આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત ફાઇનલ ફાઇટની। અમદાવાદથી સમાચાર। 2.5 કલાક બાદ આઈપીએલની ફાઇનલ ફાઇટ જોવા મળશે। આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબી જંગ જામશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે। સાંજે 7:30 કલાકે મેચની શરૂઆત થશે। બંને પાસે બીજું ટાઇટલ જીતવાની તક છે। ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તમામ ક્રિકેટ ચાહકો પોતપોતાની ટીમને ચેરઅપ કરવા માટે પહોંચી ગયા છે। જે જમાવડો આપ જોઈ રહ્યા છો જનસેલાબનો છે। અમદાવાદમાં 2.5 કલાક બાદ આઈપીએલની આ ફાઇનલ મેચ। સ્ટેડિયમની બહાર અમે છીએ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નજારો પહેલા હું આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે જ્યાં આરસીબી અને જે છે જીટી વચ્ચે આજે મહામુકાબલો જે છે આઈપીએલને લઈને થવાનો છે અને તેને લઈને આરસીબીના ફેન્સ પણ અહીંયા પહોંચ્યા છે અને જીટીના પણ ફેન્સ આપણી સાથે છે। તેઓ પાસેથી જાણીશું। શું નામ છે તમારું, ક્યાંથી? મારું નામ પટેલ જમીન છે, હું અંકલેશ્વરથી આવું છું। ઓકે, આજે મહામુકાબલો છે જીટી અને આરસીબી વચ્ચે, શું કહેશો? આજે ખૂબ જ પ્રેશરનો મુકાબલો છે પણ ટેન્શન નથી કારણ કે અમારી પાસે ભુવી છે અને હેઝલવુડ છે। હેઝલવુડ ઓસ્ટ્રેલિયાથી છે અને ઓસ્ટ્રેલિયન પ્લેયર હંમેશા પ્રેશર સિચ્યુએશનમાં પરફોર્મ કરે છે અને હેઝલવુડ અત્યાર સુધી વ્હાઇટ બોલમાં કોઈ પણ ફાઇનલ હાર્યો નથી। ફર્સ્ટ ફોટો આ રોમારિયોએ લાસ્ટ યર શ્રેયસ અય્યરની વિકેટ લીધી હતી જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિકેટ હતી। જો શ્રેયસ અય્યર આઉટ ન થતો હોત તો લાસ્ટ યર અમે ટ્રોફી ના ઉઠાવી હોત। ને આમાં રજત પાટીદાર અને વિરાટ કોહલીનો ફોટો છે। રજત પાટીદાર અત્યારે કરંટ કેપ્ટન છે, તે ખૂબ જ સારી રીતે કપ્તાનસી કરી રહ્યા છે। તેમણે કોઈ પણ પ્લેયર પર પ્રેશર આવવા માટે નથી દીધું। આજે વન એન્ડ ઓનલી આરસીબી જીતવાની જે ફિક્સ છે। તમે કોઈને બી પૂછશો તો એ જ કહેશે કે આજે આરસીબી જીતશે અને આરસીબીને જે રીતનું આ વખતે પરફોર્મન્સ કર્યું છે, બહુ જ સારું ક્રિકેટ રમ્યું છે। દરેક પ્લેયરનું પરફોર્મન્સ એટલું સારું રહ્યું છે અને ફાઇનલમાં પણ બધાની એવી જ ઉમ્મીદ છે અને ઉમ્મીદ નથી પણ એ જ થવાનું છે કે આરસીબી જ આજે જીતવાની છે। બસ ખાલી એટલું ઈચ્છીએ છીએ કે એક હાઈ સ્કોરિંગ મેચ રહે, વરસાદ ના આવે। વરસાદનું એક તો વાતાવરણ થોડું રહ્યું હતું ગઈકાલે બી અમદાવાદની અંદર, પણ વરસાદ ના આવે, બહુ એક સારી એવી મેચ જોવા મળે તો હું એવી આશા રાખું છું કે આજે વિરાટ કોહલીની સેન્ચુરી જોવા મળે અને વિરાટ કોહલી આજે ફરીથી કપ ઉઠાઈ શકે એવી અમે આશા છે। आरसीबी में सभी फॉर्म में है, बॉलर बैटर सभी फॉर्म में। जीटी में 3 लोग फॉर्म में है, स्टार्टिंग टॉप ऑर्डर। आरसीबी जीतेगा पक्का है। उसका होम ग्राउंड जरूर, लेकिन जीतेगा आरसीबी ही आज। क्यों? उनके पास सिर्फ 3 प्लेयर हैं जो चलते हैं, वो तीनों बस आउट होते ही जीटी गई। आरसीबी के पास 11 के 11 फॉर्म में है, चाहे बॉलर रखो चाहे बैटिंग रखो। जी आ तो जीटी जीतवानी છે, ભલે કઈ બી કરી લો, ચકલા કોઈ દી બાદ ના બને। અને શું કહેશો, શું નામ છે? આ બધા કહે છે 3 આઉટ થાય, પણ 3 ને તો આઉટ કરો પેલા, પછી જીતો ને। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। મૌલિક, સ્ટેડિયમની બહાર તો જોશ હાઈ છે। ક્રિકેટ રસિકો એ પોતપોતાની ટીમને સપોર્ટ કરવા માટે ખૂબ જ આગળ અને આક્રમક જોવા મળી રહ્યા છે। તમને શું પ્રતિક્રિયાઓ મળી? દીપા, ચોક્કસથી આરસીબી અને ગુજરાત ટાઇટન્સની આજે ફાઇનલ આઈપીએલ મેચ છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે ત્યાં આગળ બરાબર 7:30 વાગે આ મેચ યોજાનાર છે। તે પહેલાં સૌથી વધુ ફેન્સ જે છે તે આરસીબીના દ્રશ્યમાન થઈ રહ્યા છે। અહીંયા કેટલાક ફેન્સ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે ગુજરાત ટાઇટનની સાથે સાથે અન્ય આરસીબીના ટીમ, ખાસ કરી વિરાટ કોહલીના ફેન્સ અહીંયા સૌથી વધુ જોવા મળી રહ્યા છે। કયા કારણોસર આજે આરસીબીની ટીમને સपोर्ट करवा માટે आप ग्रुप साथ ही आवे छे? हाँ, आरसीबी ने सपोर्ट कर छे। आरसीबी को सपोर्ट करने के लिए हम आए हैं। આજનું પરફોર્મન્સ કેવું ઈચ્છી રહ્યા છો? ખાસ કરી વિરાટ કોહલી હોય તો વિરાટ કોહલી, પાટીદાર, विराट कोहली सबसे बेस्ट परफॉर्मेंस करेगा। आज फाइनल है और अच्छा, और हमको लगता है कि वो सेंचुरी आज मार के रहेगा। आपका क्या कहना है? आरसीबी जीतेगी, कुछ भी नहीं होगा, आरसीबी पक्का है। આપ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા માટે આવ્યો છો, ક્યાંથી આવે છો? હું હિંમતનગરથી આવ્યો છું ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા। શુભમ ગિલની સેન્ચુરી ફાઇનલ છે। લાસ્ટ મેચમાં તમે એનું પરફોર્મન્સ જોયું છે અને જીટી 100% જીતે છે, 101%। ફાઇનલનો કપ જે ગુજરાત ટાઇટનના હાથમાં આવશે એવું કેવું છે? હા, 100% ગુજરાત જીતે છે આજે। કેવું પરફોર્મન્સ રહેવું જોઈએ? ખાસ કરી બોલર જે છે તેનું
ક્રિકેટરોમાંથી ખાસ બેટિંગ જો બેટિંગની વાત કરું તો લાસ્ટ પરફોર્મન્સ તમે રાજસ્થાનની સામે જોયું જ છે. આજે અફલાતૂન બેટિંગ રહેવાની છે બધાની, અને ઇવન બોલિંગ બી આ એમનું ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ કહેવાય એક ટાઈપનું, એટલે કોઈ ચિંતા નહીં. આજે બંને પલ્લો અમારા હાથમાં છે, ગુજરાત જીતે છે. વરસાદ પડવાની શક્યતા લાગી રહી છે. જો વરસાદ પડે તો કેવું? वरसाद ना पड़े और आरसीबी जीतेगी, एक तरफा जीतेगी आरसीबी और विराट कोहली 101% सेंचुरी लगा के रहेगा आज. જે રીતે વિરાટ કોહલીના ફેન્સ છે તે લોકો પોતાની સેન્ચુરી ઈચ્છી રહ્યા છે. આરસીબીને જીતાડવા માટે, તેમના સપોર્ટ માટે રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએ જે છે તે ક્રિકેટ રસિકો અહીંયા આગળ આવ્યા છે. સૌપ્રથમ વાત કરીએ તો એન્ટ્રીની, તો અત્યારે હાલ એન્ટ્રીના સ્થળે જ સૌથી વધુ ભીડ જે છે તે જોવા મળી રહી છે. તેની સાથે કિયોસ્ક એટલે કે ભીડભાડ ન થાય તે માટે પૂરતી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. લગભગ 3000 કરતાં પણ વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. સાથે એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, આ તમામ લોકો જે છે તે અહીંયા આગળ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કરી સરળતાથી તમામ ક્રિકેટ રસિકો જે છે તે અંદર પહોંચી શકે અને ક્રિકેટની મજા જે છે તે માણી શકે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે અનેક ટી શર્ટો જે છે તે ક્રિકેટ રસિકોના ફેન્સ તરીકે એટલે કે આરસીબીની ટીમની જોવા મળી રહી છે. પરંતુ સ્ટેડિયમની અંદર માહોલ કંઈક અલગ જ હોય છે. ત્યાં ગુજરાત ટાઇટન્સને પણ સપોર્ટ કરવા માટે એટલા જ લોકો જે છે તે અંદર જોવા મળતા હોય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આજનું જે પરફોર્મન્સ જે છે તે બંને ટીમમાંથી કોનું ભારે રહે છે. ખાસ કરી ગુજરાત ટાઇટન્સને જે રીતે 4 મેચો અત્યાર સુધી જીતી છે અને સાથે આરસીબીએ 5 મેચો જીતી અને ખૂબ મોટા પોઈન્ટેથી જીત મેળવી છે, જે રીતે પરફોર્મન્સ રહ્યું છે. હવે જોવાનું હોય કે 7:30 વાગે જે રીતે ટીમની મેચ શરૂ થાય અને ત્યારબાદ જે સમાપન સમારોહ જે છે તે સમાપન સમારોહમાં ખાસ કરી આજે જે કૈલાસ ખેરનું પરફોર્મન્સ છે, ડ્રોન શો જે છે તે ડ્રોન શો પણ અહીંયા યોજાવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક ક્રિકેટ રસિકોની જે ટિકિટનો ખર્ચ છે તે ક્યાંક વસૂલ થવા માટેની આ બરાબરની ફાઇનલ મેચ જે છે તે હવે 7:30 વાગે યોજાશે. દીપા, આભાર મૌલિક, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. હવે સંજય ટાંકનો અહેવાલ પણ જોઈ લઈએ કે કેવા પ્રકારનો જોશ છે ક્રિકેટ ચાહકોમાં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલનો ફાઇનલ મુકાબલો આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે રમાવાનો છે અને તે પહેલાનો માહોલ આપ જોઈ શકો છો કે બંને ટીમોના ફેન્સ જે છે કે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. એક અનોખો માહોલ અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યો છે. આ જે ફેન્સ જે છે આરસીબી અને ગુજરાત ટાઇટન્સના ફેન્સ છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. આજ आप कहाँ से आए, आपका क्या नाम? मेरा नाम विकास राजपूत है. मैं करौली राजस्थान से आया हूँ. सुबह 6:30 बजे का आया हूँ. यहाँ पे आरसीबी का जोश देख के मजा आ रहा है. वो आरसीबी जीतेगी इस बार, दूसरी बार भी आरसीबी चले हुए हम देहरादून से आ रहे हैं, हम 3 दिन से चले हुए हैं. आज आरसीबी जीतेगी, दूसरी बार आरसीबी ट्रॉफी उठाएगी इस बार. कल रजत पाटीदार के वो देख के लग रहा था कि बहुत लंबे लंबे छक्के मारने वाला है, और इस बार वो उसका शतक होने ही वाला है, पक्का है. आज स्टेडियम के बाद बहुत सारी बॉल स्टेडियम के बाहर गिरने वाली है. जी, बहुत ही शानदार बैटिंग की साई सुदर्शन और अपने शुभम गिल ने, और फाइनल गुजरात ही उठाएगी सेकंड बार. मैं राजस्थान भिलवाड़ा से हूँ और मैं गुजरात को सपोर्ट करने आया हूँ. गुजरात के लिए एक सॉन्ग गाना है. हमें पढ़नहार ना पाड़ी दे पाटिया, दुश्मनों ना पड़ी जाए पाटिया, रोना रंगीला मारा गुजरात ना माफिया, ए लोग पूछे आवेला कोण, गुजरात में चर्चा थी गुजरात टीम वाला डॉन, ए आरसीबी चकला कोई दी बात न बने. और आरसीबी के फैन आज बहुत ही जोश में है, लेकिन 11:30 पे वो अपना होश खो बैठेगी, क्योंकि ऑलवेज जीटी ऑलवेज किंग, और जीटी का मतलब गुजरात का गढ़ है. ऑलवेज रबाड़ा, प्रसिद्ध कृष्णा और साई किशोर, राशिद खान सब भारी बॉलर है और रेगुलर बॉलर है. हमारा फेवरेट खिलाड़ी है विराट कोहली. मैं आरसीबी को फुल सपोर्ट करने आया हूँ. मेरे को 100% गारंटी है कि आरसीबी जीतेगी. તો પહેલા અત્યારે આપણે મેચ ને લઈને જે જોશ જે છે તે બંને ટીમના ફેન્સમાં જોવા મળી રહ્યો છે અને અત્યારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જે છે તે આ દક્ષિણ ગુજરાતમાં રાતથી હવામાનમાં પલટો આવ્યો છે. પાડોશી સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દમણના દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ. દમણના દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી
થઈ રહી છે. ઉનાળુ વેકેશન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરિયા કિનારે ઉમટ્યા છે. દેવકા બીચ પર કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે દરિયામાં નાહતા પણ જોવા મળ્યા. ભૂતકાળમાં અનેક મોટી દુર્ઘટનાના કારણે પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. તંત્ર દ્વારા આવા પ્રવાસીઓને દરિયાથી દૂર રાખવા હિતાવ. નવસારીના સાંસદ સી.આર. પાટીલનો કાર્યકર પ્રેમ જોવા મળ્યો. હવેથી નવસારી જિલ્લાના ભાજપના કાર્યકરને સુરતમાં ભૂખ્યું નહીં રહેવું પડે. સફાઈ કર્મચારી સન્માન કાર્યક્રમમાં સી.આર. પાટીલની લાગણીસભર જાહેરાત. ભાજપ કાર્યકર જો મેડિકલ ઇમરજન્સી માટે સુરત આવે તો પોતાની ઓફિસથી ભોજન મળશે. પરિજનની સેવામાં રહેતા ભાજપ કાર્યકરને હવે સી.આર. પાટીલ ઓફિસ તરફથી ટિફિન સેવા મળશે. જિલ્લાના ભાજપ કાર્યકરો માટે સાંસદે સૂક્ષ્મ નિરીક્ષણ કરી જાહેરાત કરી. સાંસદના જાહેરાતની સૌ ભાજપ કાર્યકરોએ વધાવી લીધો. નવસારી જિલ્લામાંથી ઘણા બધા કાર્યકર્તાઓના સગાવાળા જ્યારે સુરત કોઈને કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એમને વધુ સમય સુધી ત્યાં રહેવું પડતું હોય છે, ત્યારે એમને જમવા માટેની ખૂબ અડચણો પડતી હોય છે. દૂર સુધી જવું પડે, લઈ આવવું પડે, અથવા તો સમય પણ ન મળે, પેશન્ટને મૂકીને જઈ શકતા નથી. એ બધું જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે શરૂ કર્યું છે કે અમારે ત્યાં કિચન છે ઓફિસમાં. ત્યાંથી કોઈ પણ કાર્યકર્તા કહેશે કે આ પેશન્ટ એમનો સગાવાળા ત્યાં છે, એમની સાથે આટલા લોકો છે, એ સંખ્યા બતાવશે, એટલી સંખ્યાના ટિફિન પણ અમે એમને ત્યાં પહોંચાડી દઈશું. એ વ્યવસ્થા અમે ઓફિસમાંથી ગોઠવી છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહોના મોતની ઘટનાની તમામ માહિતી દિલ્હી સુધી પહોંચતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમરેલીના જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી. વન વિભાગના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા કરી. સિંહોના મોતના સીડીવી રોગના લક્ષણો સામે આવતા રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. વરિષ્ઠ પીસીસીએફ કક્ષાના અધિકારીઓની મુલાકાત બાદ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થિતિ અંગે જાત નિરીક્ષણ કર્યું. સિંહ હતા એને અમુકને સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે વધારે થોડાક નબળા હતા એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ આવીને એમને વન વિભાગના અધિકારીઓ, વન વિભાગના ડૉક્ટરો અને અમારા જે જુનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરોએ સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરી છે. અને આજે જે રેસ્ક્યુ કરેલા સિંહો છે એ એકદમ સાજા થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં એને રિલીઝ કરવામાં આવશે. અને છેલ્લા 3 દિવસની અંદર જે સિંહના મૃત્યુના કોઈ સમાચાર મળેલા નથી. અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કારકિર્દીના ઉંબરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશી દ્વારા સંપાદિત પુસ્તક ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. પુસ્તકના વિમોચન પ્રસંગે મુકુલ વાસનિક, અમિત ચાવડા અને તુષાર ચૌધરી હાજર રહ્યા. પુસ્તકના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ મળી છે. પુસ્તકમાં 300 જેટલા કોર્સ અંગેની માહિતી આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન મનીષ દોશીએ કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂનથી કપાસની આયાત પરનો પ્રતિબંધ હટાવવાના નિર્ણયને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા. કારકિર્દીના ઉંબરે પુસ્તક, આ પુસ્તકની અંદર 300 થી વધુ અભ્યાસક્રમો અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓની સરળતાથી માહિતી મળે. એટલે પુસ્તક વાંચવા માટે અને કારકિર્દી પસંદ કરવા માટેની કઈ કઈ પદ્ધતિ હોય, કઈ ચાવી તમે પકડો તો કઈ રીતે તમારી રસ રુચિ પ્રમાણે કારકિર્દી પસંદ કરી શકો, એ તમામ પ્રકારના અભ્યાસક્રમોની વિગતો આપવામાં આવી છે. અને વિદેશથી કપાસ આવશે તો ગુજરાતના ખેડૂતો અને દેશના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરશે. આજે પણ ગુજરાતના ખેડૂતોને, દેશના ખેડૂતોને મળવાપાત્ર લાભથી પૂરતા ભાવ નથી મળતા. રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ધોરાજી શહેર તેમજ આસપાસના 67 ગામોની જીવાદોરી સમાન ડેમમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ગેરકાયદેસર રીતે છોડવામાં આવતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકો અને ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા ડેમમાં પ્રદૂષિત પાણી ભળતા પાણીની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. પ્રદૂષણના કારણે પશુધન, ખેતી અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક તપાસ કરી પાણીના નમૂનાઓની ચકાસણી કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. કેમિકલ ઉપરથી પાણી આવે છે, પાણી પીવા જેવું તો લાયક નથી અને ખેતીના બગાડ થાય છે. અમારે રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું જ નથી. ભાદર નદીની અંદર
જેતપુરના કેમિકલ માફિયાઓ અવારનવાર કેમિકલના ટેન્કરો છોડી જાય છે, જેને કારણે ભાદર 2 ડેમ જે છે એ પ્રદૂષિત થઈ ગયો છે. આ કેમિકલને લીધે ખેડૂતો જો આ પીએચ ની અંદર પાણીનો ઉપયોગ કરે તો જમીનો બંજર થઈ જાય છે. કોઈ પણ પાક વાવે તો ઉત્પાદન થતું નથી અને પાક તૈયાર થતો નથી. અમારી માંગણી છે કે આ કેમિકલ માફિયાઓ સામે પગલા લેવામાં આવે અને કેમિકલ માફિયાઓને જેલ ભેગા કરવામાં આવે. ધોરાજીના ભાદર 2 ની વાત કરીએ. ભાદર 2 ના અંદરમાં જે કે જેતપુર દ્વારા જે ભાદર નદી છે તે નદીનો પાણી મિક્સ થતા ભાદર 2 સુધી પહોંચ્યો છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે કેમિકલ યુક્ત પાણી છે તે સોસાયટ ગામને લાગતું ઘેર પંથક સુધી આ પાણી જતું હોય છે અને ખેડૂતોને સિંચાઈ અને પીવાના માટે આ ઉપયોગ થતો હોય છે. પણ કેમિકલ માફિયા દ્વારા આ જે પાણી છે તે પાણી સિંચાઈમાં વાપરે તો જમીનો બંજર બનતી હોય છે અને કેટલા બધા રોગ થતા હોય છે. ચામડીના રોગ, કેન્સરની ભયંકર બીમારી થતી હોય છે. વારંવાર જેતપુરના માફિયા દ્વારા આ અમુક એકમો દ્વારા આ પાણી છોડવામાં આવે છે. ભાદર નદી તો મેલી કરી છે પણ ભાદર 2 સુધી આ પાણી પહોંચ્યો છે. આપ સીધા દ્રશ્યો અત્યારે જે પાણી મિક્સ કેમિકલ યુક્ત થતું હોય છે પણ છતાં કોઈ જાતની જીબીસીબીસી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર ખાલી માત્ર સેમ્પલ લઈ જતા હોય છે અને માત્ર આ જ પરિસ્થિતિ હોય છે. પણ આ જે ભાદર 2 છે તે ભાદર 2 અત્યારે કેમિકલનું પાણી ભાદર નદીનો મિક્સ થતું હોય છે છતાં તંત્રને કેમ દેખાતું નથી? તંત્ર માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માનતા હોય છે પણ છતાં આનું કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? સરસાઈટ ગામને આ પાણી પૂરું પાડતું ભાદર 2 છે તે અત્યારે ખેડૂત પોતાની જમીનમાં સિંચાઈમાં ઉપયોગ કરે કે પીવામાં ઉપયોગ કરે તો પીવામાં કેટલી બધી બીમારી થતી હોય છે અને જો સિંચાઈમાં ઉપયોગ કરે તો ભયંકર જે જમીનો છે તે બંજર બની જતી હોય છે, તે પાકમાં નુકસાન થતું હોય છે છતાં તંત્રને કેમ દેખાતું નથી? એક મોટો સવાલ છે. મુનાફ બકારી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં વાવાઝોડાથી કેરીને મોટા પાયે નુકસાન થયું છે. અંદાજે 40 વીઘામાં 2000 કરતાં વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષ આવેલા છે. મોડી રાત્રે પવન સાથે આવેલા વાવાઝોડા દરમિયાન અંદાજે 400 મણ ઉપરાંત કેરી પરથી આંબા ખરી પડ્યા. જમીનદોસ્ત થઈ કેરી ખરી પડી હોવાના સમાચાર. નડિયાદના વેપારી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી રોજીરોટી મેળવવા કેરી વેચાણ લેવામાં આવી હતી અને વાવાઝોડા અને વરસાદી માહોલમાં કેરી જમીનદોસ્ત થતા ફાટી જવાથી ભારે નુકસાન થશે તેવી ચિંતા વેપારીઓએ વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર પાસે વળતરની આશા વ્યક્ત કરી રહ્યા છે. અમે બગાયત કેરીનું ફાર્મ લીધું હતું તે માટે અમે વ્યાજે પૈસા લઈને અમે બગાયત ખરીદ્યું હતું કેરી. હવે અચાનક વરસાદ ને વાવાઝોડું આવવાથી ઘણું બધું નુકસાન થયું છે. અમે 17 લાખની ખરીદી સામે અમે વ્યાજે ધિરાણ લઈને આંબાની કેરીના ફળ લીધા હતા. તેમાં અચાનક રાત્રે તોફાન તથા વરસાદ આવવાથી અમને ઘણું બધું નુકસાન થયેલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાવાઝોડું અને વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જે મુજબ ગત મોડી રાત્રે પંચમહાલ જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. હાલ આપણે પંચમહાલ જિલ્લાના બાગાયત કેન્દ્ર ખાતે છીએ અને બાગાયત કેન્દ્રની આ વાડી છે. અંદાજિત 50 એકર જમીનમાં પથરાયેલી વાડીમાં 2000 થી વધુ વિવિધ પ્રજાતિના આંબા આવેલા છે અને આંબા પર હાલ કેરીના ફળ લાગ્યા છે. તેને એક વેપારી દ્વારા ખરીદવામાં આવ્યા હતા ટેન્ડર પ્રક્રિયાથી અને આ હાલ જે કેરીના ફળ છે તે તોડવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન જ વાવાઝોડું આવતા કેરીને ભારે નુકસાન થયું હતું. ગત મોડી રાત્રે આવેલા વાવાઝોડા દરમિયાન જે અહીંયાના વેપારી છે તેના જણાવ્યા અંદાજિત 400 થી 500 મણ કેરી છે જમીનદોસ્ત થઈ હતી અને જમીનદોસ્ત થતા જ કેરી ફાટી ગઈ છે અને તે હવે પાકવાની કે વેચાવાની શક્યતાઓ નથી, જેથી ભારે નુકસાન થયું હોવાનું તેઓ હાલ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે સરકાર પાસે એક અપેક્ષા પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ કેરી છે નુકસાન છે તેનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને વળતર આપવામાં આવે. તે રોજીરોટી મેળવવાની અપેક્ષા હતી તે સંતોષી શકાય એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની ઉપલબ્ધતા અંગે રાહતભર્યા સમાચાર છે. જિલ્લામાં આવેલા 5 મુખ્ય સિંચાઈ ડેમોમાં હાલમાં પૂરતો પાણી ન હોવાથી આગામી ચોમાસું લંબાય તો પણ પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે પીવાનું પાણી, સિંચાઈ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગીરના જંગલ વિસ્તારોમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પણ પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું છે કે વન્યજીવો માટે અલગથી પાણીનો જથ્થો રિઝર્વ રાખવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં 5-6 ડેમો છે, તેમાં 70-80% પાણીનો જથ્થો છે. તો જો વરસાદ ખેંચાતા અમને હજી 1-2 પાણી આપે તો શેરડીનો પાક અને મગફળીને અમે પાણી આપી શકીએ. અને
આ કેનાલ થકી અમારા કૂવા પર રિચાર્જ થઈ શકે. કેનાલું એ ઉનાળુ પાકું 3 પાણી આપ્યા છે ને જો વરસાદ ખેંચાતા હજી 1-2 પાણી આપે તો ખેડૂતોને ફાયદો થાય છે. સિંચાઈ માટે આપણે દર વર્ષ જે રિઝર્વ જથ્થો રાખીએ છીએ એ હાલ અત્યારે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. આપણે વન્ય પ્રાણી માટે પણ રિઝર્વ જથ્થો રાખીએ છીએ, ખાસ કરીને જંગલ વિસ્તારના ઓલા નહીં. આ વખત આપણી પાસે ડેમમાં પૂરતો જથ્થો હોય જેથી કોઈ પાણીની અછત આવે એવી શક્યતા નથી. અધિક માસની જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે અંબાજી ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા. ભક્તોને તડકો ન લાગે માટે પૂરા મંડપમાં ડોમ બનાવેલો છે. મંડપનો પંડાલ બનાવીને છાયાની વ્યવસ્થા કરી છે, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગરની વ્યવસ્થા કરી છે. આ સિવાય ઠંડી છાશ પણ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. ભક્તોની મોટી સંખ્યામાં અહીંયા દર્શને લોકો પધાર્યા છે. આ અધિક મહિનાની પૂર્ણિમા છે અને અધિક માસનું મહત્વ એ છે કે અધિક માસની અંદર તમે દીપદાનનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે. દીપદાન કરવાથી અનેક ઘણું ફળ મળતું હોય છે.